વૈદુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હાય ગાઈસ, આજે રવિવાર છે તો આપણે પૂજા બાકી છે તો પૂજા કરી લઈએ. અને મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને વૈદુને મેચ છું ઘરે, રાજુ ગયા નોકરી, નિષ્ઠા ગઈ ટ્યુશન. મારી રજા. વૈદુની રજા. તારી રજા એકલા માથવાનું છે. તિજોરીમાં જોઈને ઓરવાનું ટખબો પડે જા. ચાલો ગાઈસ, તો આપણે કાનાને આજે એકાદશી છે તો કાનાને આપણે વિશેષ સોરી તો આજે આપણે કાનાને નવરાવી નાખીએ. નવરાવીને કપડાં બપડા ચેન્જ કરીએ. દરરોજ તમે નવરાવું જ કાનાને. તો આજે એકાદશી છે એટલા માટે કાના માટે કપડાં કાનાના જ કપડાં છે અમારા કાનાના કપડાં છે તો કાનાને આપણે આ પહેરાવી દઈએ. આજે એકાદશી છે, મોટી એકાદશી એવું કહે છે તો મોટી એકાદશી છે. ચાલો કાનાની સેવા કરી લો, પૂજા કરી લો. બપોરના ડબ્બો ખોલીને પાછા મનનું શાંતિ દીધો છે. રોટલી બનાવી નિષ્ઠા વૈદુ માટે ઘીવાળી. રાજુ આજે ખાવાની આજે રવિવાર છે તો રાજુ નહીં આવ્યા. મારું મોડું થઈ ગયું હતું ખાવા બનાવવાનું એટલે. અને રીંગણ નહીં, ડુંગળી બટાકાનું શાક અને રોટલી બનાવી થઈ ગયું છે લોકોનું ખાવાનું બી. ગેસ બંધ કરી દઈએ અને જારી બંધ કરી દઈએ. તાપ હારો નીકળો. કપડાં પલાળી દીધા છે મેં, કપડાં પલાળી દીધા છે. બાથરૂમમાં બધું કામ પથારી બી લેવાની છે. અને આ લોકો ટીવી જોઈ છે. અને આપણે જવાનું છે 1 વાગે. મારે કોમે જવાનું છે 1 વાગે તો તમને ખબર છે 2 વાગે મેં તો ઘરે રહેતી જ નહીં. હવે આવીને કપડાં એવું જોઈશ મને તો થોડી ઊંધી આવે છે. આ બી ભારે ભારે લાગે. કેવી લાગે? ગાંડા જેવી એકદમ ગાંડી લાગે. તમે ગાંડી કાંઈ સેવું જ ફરવાનું. એ ચાલો ટીવી બંધ કરવાનું, એવું જ ફરવાનું છે. મને નહીં તૈયાર થઈને ફરવાનું ગમતું એટલે હું તૈયાર નહીં થતી. સિમ્પલ એકદમ રહેવાનું. હા, લગ્ન પર સમય તો પહેલો નંબર મારો આવે છે. નીકળો ને બહાર. લગ્ન પ્રસંગમાં મારો પહેલો નંબર આવે તૈયાર થવાનો. 100% વાત તમને કહી દઉં. અને રાજુને બી પૂછવું હોય તો પૂછી લેજો તમે કોમેન્ટ કરી કે રાજુ સાસુ બોલે કે જૂઠું બોલે. હા, ચાલો તો કઈ સમય જઈએ. આ લોકોને લઈ લઉં, આ લોકો ખાઈ લીધું છે એટલા માટે. ચાલો ખાવા માટે મેં સાબુદાણાની ખીચડી બનાવી પણ મને ના એવડી. હવે દૂધ બી ખાય છે અને આજે સાબુદાણાની ખીચડી જ ખાવાની છે તો ખીચડી ખાઈ લઈએ.